કપડવંજ પોલીસની મોટી સ્ટ્રાઇક। અમદાવાદની લાખોની ચોરીનો ગણતરીના કલાકમાં પર્દાફાશ। દાણા ચોકડી પર ફિલ્મી ડબ્બે વોચ, ₹7.45 લાખના કેમેરા લેપટોપ સાથે 2 તસ્કરો ઝડપાયા। એલિસ બ્રિજમાં હાથ ફેરો કરી કપડવંજમાં માલ વેચવા નીકળેલા 2 શખ્સો પોલીસ શંકાજામાં। ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો એક મોટો ગુનો ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે। અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી લાખોની ચોરીના માલસામાન સાથે 2 રીઢા તસ્કરો હવે પોલીસ શંકાજામાં છે। કપડવંજ પીઆઈ જનકસિંહ દેવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે 2 ઈસમો એક્ટિવા પર ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળ્યા છે। દાણા ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસે દર્શન મકવાણા અને તીર્થ પટેલને દબોચી લીધા હતા। તલાશી દરમિયાન તેમની પાસેથી કેનન R6 માર્ક II કેમેરા, આસુસ ગેમિંગ લેપટોપ પ્રો કેમેરા અને મોંઘા લેન્સ મળી આવ્યા હતા। રિકવર કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹7,45,300 છે। ઝડપાયેલા આરોપીઓમાં દર્શન મકવાણા અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ કપડવંજ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે અમદાવાદ એલિસ બ્રિજ પોલીસને જાણ કરી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક, કપડવંજ, નડિયાદ।